હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે ધોરણ 10 વિભાગનીનું સોલ્યુશન કરીએ છીએ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે આ પરીક્ષામાં સારી રીતે તૈયારી કરી શકો. તો ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્નપત્ર ચોથું અને તેનો સેક્શન ડી, વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડી 20 માર્કનો છે. તેમાં કુલ તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. એક પ્રશ્નના 4 ગુણ હશે, મોટા સવાલો હશે. તો 20 ગુણનો આ પ્રશ્ન છે. હવે સવાલોની વાત કરીએ તો સવાલ 47મો, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો અને તેના ઉપયોગો જણાવો. તો તેની બનાવટ, જો જીપ્સમ એટલે કે ચિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. પછી આ સમીકરણ છે 2 બ્રેકેટમાં CaSO4 × 2H2O એસ સોલિડ બ્રેકેટ પૂરો, તીર 373 કેલ્વિન 2 કૌંસ CaSO4 × H2O એસ સોલિડ પ્લસ 3H2O જી ગેસ. અથવા આવું સમીકરણ પણ લખો તો પણ ચાલે. અને આ રીતે તેમાંથી કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે. ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે. તો ફરી વખત તેમાંથી જીપ્સમ બને છે. ઉપયોગની વાત કરીએ તો આ તેના બધા ઉપયોગ આપેલા છે, ખાસ પાકા કરવા. હવે સવાલ 48મો, જમીનમાં પીએચનું મહત્ત્વ. તો જમીનમાં 6.5 થી 7.3ની વચ્ચે પીએચ હોય તો છોડની વૃદ્ધિ સારી થાય. તો ખેડૂતો જમીનને તટસ્થ કરે છે, લાઇમ ઉમેરે છે. બેઝિક જમીનને તટસ્થ કરવી તો જીપ્સમ ઉમેરે. ત્યારબાદ 48મા માટે બી, તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપો. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તેને તટસ્થીકરણ કહેવાય. આ તેના 2 ઉદાહરણો છે. પછી 49મો સવાલ, આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો. તો કાર્બન સંયોજનો દહન કરીએ તો તેમનું સરળતાથી ઓક્સિડેશન થાય છે અને સામાન્ય રીતે પૂર્ણ ઓક્સિડેશન થાય છે, એટલે કે ઓક્સિજન ઉમેરાય છે. જો આ પ્રક્રિયા આપેલી છે તેના ઉદાહરણો. પછી ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગ લખો. તો ઇથેનોલના ભૌતિક ગુણધર્મો આપેલા છે, આ તેના ઉપયોગ આપેલા છે. 49મો સવાલ, સવાલ 50, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. તો આ રીતે આકૃતિ દોરવાની, તેના બધા ભાગો લખવા અને તેમાં કઈ રીતે રુધિરનું પરિવહન થાય છે તે બતાવવાનું. જો રુધિરનું પરિવહન, જમણા ખંડોમાં પરિવહન, સૌથી પહેલાં એ લખવાનું. પછી ડાબા ખંડોમાં પરિવહન, એના વિશે લખવાનું. આ રીતે ડાબા ખંડમાં પરિવહન. પછી સવાલ 51મો, મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. એના 2 તબક્કા સમજાવવાના છે. પહેલો તબક્કો, અતિ સૂક્ષ્મ ગાળણ. આકૃતિ કહી તો દોરવી પડે, આમાં સ્પષ્ટતા નથી એટલે નથી દોરતા. અને બીજો તબક્કો, પુનઃ શોષણ. આ બંને તબક્કા લખવાના જવાબમાં. તેના પછીનો સવાલ 53મો,
વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની પાસે હોકાયંત્ર મૂકેલ છે તો નીચેના કિસ્સાઓમાં તમારો અવલોકન જણાવો અને દરેક કિસ્સા માટેનું કારણ આપો. તો 4 સવાલ કરેલા છે, 4 ઉત્તર આપવાના છે અને એનું કારણ આપવાનું છે. પહેલો છે તેનું કારણ આપ્યું છે, પછી બીજો સવાલ બીજાનું કારણ અપાયેલું છે, પછી ત્રીજું તેનું કારણ આપ્યું અને ચોથું સવાલ ચોથો તેનું પણ કારણ અપાયેલું છે અને પરિસ્થિતિ આપેલી છે. ત્યારબાદ સવાલ 54માં નિવસન તંત્ર એટલે શું, તેના પ્રકાર જણાવો. તો જો આ નિવસન તંત્રની વ્યાખ્યા આપેલી છે. તેના 2 પ્રકાર છે, કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર. તેના ઉદાહરણો આપેલા છે. પછી નિવસન તંત્રના ઘટકો જણાવો, તો તેના આ ઘટકો અપાયેલા છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. ત્યારબાદ ઓઝોન ગર્ત શું છે, તે માટે કયા રસાયણો જવાબદાર છે. તો આ ઓઝોન ગર્ત, ઓઝોનના પ્રમાણમાં ઘટાડો થાય તેને ઓઝોન ગર્ત કહેવાય. તેને માટેના ઘટકો આપેલા છે, CFCS, HFCS અને NO. પછી એના અસરો આપેલી છે. બસ, તો આ રીતે ઓઝોન સ્તર, ઓઝોન ગર્ત અને તેને લગતી અસર વિશે સમજૂતી આપેલી છે. તો આ રીતે તૈયારી કરવી, પાકી બુકમાં લખવું અને મારી ચેનલને ખાસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.